આજના એપિસોડમાં હું તમને એવા 2 બિઝનેસ આઈડિયાઓ સજેસ્ટ કરવાનો છું કે જેના માધ્યમથી તમે માત્ર 7 દિવસમાં લાખો રૂપિયા કમાવાનો છો. એવું જો તમે મનમાં વિચારો છો મિત્રો, તો ખરેખર આ ડાઉટફુલ વાત છે. કારણ કે હું તમને જે પણ બિઝનેસ આઈડિયાઓ સજેસ્ટ કરું છું કે જેના માધ્યમથી તમે ચોક્કસલી 500 થી 1000 રૂપિયા દિવસના જનરેટ કરી શકો છો, પણ એનામાં શરત માત્ર એટલી જ છે કે તમારે પેશન્સ રાખવું જરૂરી છે. મિનિમમ 6 થી 12 મહિના તો જ આ બધી વસ્તુ પોસિબલ છે. બાકી જો રાતોરાત તમે જો લાખો રૂપિયા કમાવા માંગો છો, એ તો ક્યાંક ને ક્યાંક અનલીગલી હોઈ શકે કે જેમાં તમે કોઈ ચોરી, છેતરપિંડી, બાય ચાન્સ કોઈ એવી પ્રાઇઝીસ જીતી શકો કે જેના માધ્યમથી આ વસ્તુ પોસિબલ બને. બાકી જો એવો ડાઉટ તમારા મનમાં છે તો આ ચેનલ તમે બિલકુલ ઓબ્જેક્ટલી છોડી શકો છો. કારણ કે ઓલરેડી હું તમને જે પણ બિઝનેસ આઈડિયાઓ સજેસ્ટ કરવાનો છું, ગૃહ ઉદ્યોગ આઈડિયાઓ સજેસ્ટ કરવાનો છું કે જેનાથી તમે ચોક્કસપણે કમાઈ શકો છો, પણ એના માટે પેશન્સ રાખવું જરૂરી છે. અને એ પણ બિલકુલ ઝીરો રોકાણમાં કે સ્ટેબલ આવક તમે કરી શકો કે જે તમારા પોકેટ મનીને પરવડે એવા ઓછા રોકાણમાં તમે ઘણા બધા બિઝનેસ આઈડિયાઓ, ઘણી બધી સર્વિસીસ કે ઘણી બધી એજન્સી એવી છે કે ગામડા લેવલે જે તમે ખેડૂતોને પ્રોવાઈડ કરી શકો, યા તો બીજી કોઈ જે લોકો નિર્ધારિત છે એવી વ્યક્તિઓને જો પ્રોવાઈડ કરો છો તો સારી એવી આવક કરી શકો છો. પણ આ બધી વસ્તુ માત્ર 1-2 દિવસમાં પોસિબલ નથી, એ હું તમને આજે ખુલ્લેઆમ ચોક્કસથી કહું છું. તો જો એવું વિચારીને તમે આ વિડીયો જુઓ છો, યા તો ચેનલ પરના બાકીના જે પણ એપિસોડો છે, જે પણ વિડીયો છે એ જુઓ છો, તો એ તમારો ખોટો ભ્રમ છે. તો આ જે પણ ખોટો ભ્રમ છે એમાં તમારો પોતાનો સમય તમે બરબાદ ના કરો, એ માટે હું તમને આજે આ ચોક્કસથી જણાવી રહ્યો છું. તો ખરેખર તમારે જો કોઈ બિઝનેસ આઈડિયા જોઈએ છે અને થોડી ધીરજ રાખી શકો એમ છો, તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો જોવા માંગો છો કે ઓછા રોકાણમાં કે જે પોકેટ મનીમાં થાય એવા વ્યવસાયો કયા છે ગામડા લેવલે, તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. પણ શરત માત્ર એટલી કે 6 મહિનાથી 12 મહિના તમારે રાહ જોવી પડશે કોઈ પણ ધંધામાં સેટઅપ થવા માટે. તો મળીએ આવતા એપિસોડમાં કંઈક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ.